લખપત તાલુકાના ગડોલી ગામમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્લાસ્ટિક મુક્ત ગડોલી અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગડોલી પાટીદાર સમાજવાડી ખાતે યોજાઈ હતી, જેમાં કચ્છ લોકસભાના માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ જનકસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં પાટીદાર સમાજ, મહાજન સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ તકે પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલે પ્લાસ્ટિક મુક્ત ગડોલી અભિયાન અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ, માનવ આરોગ્ય અને પશુઓને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. તેથી ગામને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક મુક્ત બનાવવા સમાજ, ગ્રામ પંચાયત અને દરેક ગ્રામજનની સંયુક્ત જવાબદારી જરૂરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં ગડોલી ગામ દ્વારા હાથ ધરાયેલી આ પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનથી લોકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી છે અને ગડોલી ગામનું પ્લાસ્ટિક મુક્ત અભિયાન અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. આ અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડાએ તમામ ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકે પોતાની દૈનિક જીવનશૈલીમાં ફેરફાર કરી પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવો જરૂરી છે. સાથે સાથે તેમણે વીબીજી રામજી યોજના અંગે માહિતી આપીને ગ્રામ વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગડોલી ગામે યોજાયેલા બેઠક પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને ગ્રામ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ દિશાદર્શક પગલું સાબિત થઈ રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી, લખપત. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.